अल्लाह हो नबी जी रे जी खुट गया तेल गने बूझ गई बतिया लाला तू ही रे नबी जी। हजी आ डॉक्टरो नहीं नक्की करी गया कि खोलियामांथी प्राण क्या जाए छे। पवन नो एक्सरे न लई शकाय अने मृगजल नो फोटो न पाड़ी शकाय विज्ञान नी बार नी बात छे। अल्लाह हो नबी जी रे आज खुट गया तेल गने बूझ गई बतिया लाला तू ही रे नबी जी। पछी आ घटड़ा में हो गया घोर अंधेरा घटड़ा हो गया घोर अंधेरा नबी जी रे तू ही रे नबी जी। अल्लाह हो नबी जी रे जी राम ने रहीम तुम्हें एक करी मानो लाला तुम्हें रे नबी जी। ए गुण कतू हूँ गागड़िया नी मेर करी से मामड़िया नी कट हिरण में वास्ते हारो धरो गाज प्याले कद धारो आ खोड़ियार मा गुण कतू हूँ गागड़िया नी मैं करी से मामड़िया नी हिरण में वास्ते हारो धरो गाज जाने कद धारो ए तरवर फूल मा वास्ते हारो मैं के बाजू नो महकानो झरना मा झणकार करे तू निर्मा गहरा नाद करे तू लाल गुलाबी बेल लता तू फॉरम मा फागड़ियों तू चोवायु रूपे चरे वन मा थानक मा घर मा थन थन गाजे वर्षा नाथ गगन मा आहुत ज्वाला माय वगन मा मारा घर ने ये पछवाड़े सयरू रमे ओमने शयरू मा होवे तुम रमो वाने मेलो आज गोकुलिया मा कानो रास रमे। जा कड़क धरती खड़कनी विकराल मूछा वीर छे सती संत ने सावज धणी गांडी जनेता गीर छे ई गीर नी आंबाजरी ना जा खलकता नीर छे ई होरठ धरा मां संत आपो प्रगट गीगड़ो पीर छे। ये आपा गीगाने जग्या ना भाई धीरु भगत 50 रुपया पहला एने मूक्या अहीं आवीने जुओ पछी वरसाद वरहवा માંડ્યો। आ सौराष्ट्रना पीराणानी ताकात छे ज्यां कड़क धरती खड़क नहीं विकराल मूछा वीर छे सती संत ने हावज धणी गांडी जनेता। डॉक्टर साहेब अहींया इंग्लिश में पोतानी जात माटे आई शब्द छे हिंदी में मैं शब्द छे पण हुंकार वाळो शब्द हूँ ये फक्त सौराष्ट्र नी धरती मांथी ज गांडी गीर मांथी हावजनो हुंकार सांभळीने दुनियाना कोई પડદા માં એ માણસ પાછો ન પડે। જ્યાં ડગલું માંડીને સડપ 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 કયો જાતો હોય બોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે કંદરાઓમાંથી કરતો નીકળે એમ સોરઠનો જણ હુંકાર કરે હું આ બાજુનું તળાજા આ વાળાના નાના એવા દીકરીબા
એ આવીને મને બહાર પૂછી ગયા, મને કે આપનું નામ ઈશ્વરદાન ગઢવી છે? કીધા સોરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, સરનો સોપણ હાર કે અમે વાઢણ હાર વખાણીએ. શું દેવા વાળા માણસો. એ જ્યારે દેવાયત બોદલની દીકરી જાહલ ચોરીએ ચડી હતી, પાપણના પડદાથી હોરઠના હિમાડા મણી ઉખેડવા કે આજ મારો વીર નવઘણ નહીં આવે તો મને નભાઈ કહીને બોલાવશે, મને મારી નણદુ મેણા મારશે. દેવાયત બોદલના દીકરી જાહલ છે એ ચોરીએ ચડીને ફેરા ફરે છે, પાપણના પડદાથી હોરઠના હિમાડા ઉખેડે. ભાઈ એમાં કોકે આવીને કીધું તમારો ભાઈ નવઘણ આવી ગયો છે, ઘોડાનું પાલન ચાંડ્યું, બાગાગ જામ ઠેકડો મારી ઉતરી અને બેનના માંડવાની નીચે ચપટી જવતલ હોમ્યા અને નવઘણ નવ હોરઠનો સરદાર ઉભો થયો અને એને એટલું કીધું, બેન માગ તો મારું માથું આપી દઉં, કહેતો તને જુનાણાની ગાદી આપી દઉં, પણ તારા બાપનો એટલો બધો મારા પર ઉપકાર છે કે આ દેહના ચામડીની મોજડીઓ સીવડાવી અને તારા પગમાં પહેરાવ હોય તો દેવાયત બોદલના ઉપકારનો બદલો હું ચૂકવી નહીં શકું કોઈ દિવસ. અને તે દિવસે આ દેશની હોરઠની આયરની દીકરી બહુ સરસ બોલી છે. એણે એમ કીધું, નવઘણ દેવાયત બોદલ જેવો બાપ હોય એની દીકરીને ગાદીને માથાના મોહ ન હોય બાપ, મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી, આ સિવાય મારે બીજું કાંઈ ન ખપે. દેનારો એવો હોય આ દેશનો અને લેનારો એવો હોય. જેવી તેવી ઘટનાઓ નથી બની આ દેશમાં, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા, મોંઘા મૂલ ચૂકવા છે. આ ભાઈ સલીમભાઈ વિપુલભાઈના મિત્ર છે. વિપુલભાઈ આજ તો મને એવું થાય છે, આજ બહુ ખીલ્યો છો, નહીતર હું ઘરેથી નીકળ્યો ને આ માંદા માણસને ગાવ લાંબા લાગે. હા, મને એમ કે હું થશે ને ડોક્ટરો બીવરાવે બહુ. આપણને એમ કે તમારે આ નહીં પીવાનું, આ નહીં કરવાનું, પાછા રવિવારે પાર્ટીમાં ભેળા જ બેઠા હોય. આપણને કે સાહેબ તેદી ના પાડતા હતા ને. એટલે ભાઈ બૈરાની હાજરીમાં કઈને ઘરે ડખા શું કામ ઉભા કરાવો છો? પાછા રવિવારે તો ભેગા ને ભેગા હો છો. પણ પછી મને વિનુભાઈ સાહેબ ખબર પડી, આ 1 મહિનાથી મૂક્યા પછી, કે કોરા ગળે ગાવાની મજા બહુ આવે છે. આજ ખબર પડી. ઓલા નશા કરતા નશો કંઈક જુદો હોય છે, ખબર પડી ગઈ. કારણ કે દંભથી જીવવું એ કરતા જગતને સાચું કહી દેવું બહુ સરસ છે. કવિ કાગ એમ લખે છે, કવિ કાગ એમ લખે છે કે એક હશે તોય તને અઘરું પડશે, એ છુપાવવું કૂડ કપટનું કામ છે, અને બીજા પછી લડવા પડશે તારે લાખું હોળદણા સંગ્રામ. માટે પૂછી લેજે તારા મનને પાપજી, તારા મનને પાપ એ જીતો તને તારો જીવડો દે રે જવા. હવે પૂછી લેજે તારા મનને પાપજી. સાહેબ સંપ્રદાય ગમે એટલા હોય, પૂજ્ય મોરારી બાપુ પાસેથી મારે કાંઈ લઈ લેવું નથી, અને બીજી કોઈ એમની કોઈ ખાસ વખાણ કરવા માટે બોલું છું એટલી વાત નથી કરતો. પણ કોઈ પણ સંપ્રદાયનો માણસ એને તમે એક વખત એમ કહો કે તમે મુસલમાનના ધર્મસ્થાન ઉપર જઈને એક તમારા સંપ્રદાયની કથા કરી દો. હાજીપીરમાં બાવો જઈને કથા કરવાનો છે, વિચાર કરો એના હૈયામાં પ્રેમ અને કરુણા કેટલી હશે. 100 સલામ કરવાનો આ માથું કોઈને નિમું નથી, પણ એક જ જગ્યાએ મેં શરણાગતિ સ્વીકારી છે અને એનું નામ મોરારદાસ હરિયાણી છે. કારણ કે દંભથી દૂર છે. હા, મુસલમાનની વાત આવી એટલે સલીમભાઈ ઉભા છે, બહુ અમને સાચવ્યા છે કાયમ અહીંયા. પણ એક વાત કરી દઉં વિનુભાઈ, ફરીદ નામના સંત મુસલમાન, સત્ય ઘટનાનો પ્રસંગ. अवल नाम अल्लाह पकड़ पाक पल्ला होवे गाही भल्ला रसुल्ला संभारो कयामत के दिन में मुसीबत भेजावे
मुसीबत न पावे से हिम्मत न हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसारो, मुसलमान सारे नबी जी को प्यारे, गिलल्ला 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 पुकारो, खुदा बादशाह है सबे पर निगाह है, न को जी जुदा है उसी रब के घर में, गजन दर गदा है दुहू पर फिदा है, न छोटा बड़ा है खुदा की नजर में। लोग टूट जाते हैं घर बनाने में, लोग टूट जाते हैं एक घर बनाने में, और तुम्हें शर्म नहीं आती है बस्तियां जलाने में। क्या सुधी अंदरो अंदर लड़ावता रहेश। आप बधानो आशीर्वाद छे ने એટલે જ આ કલાકારો છે ને એમાં મારો ખાસ દાખલો આપું। અહીંથી તો ખરેખર ઝીણા ઝીણા શ્વાસ ચાલતા હતા, લાશ જ સ્ટર્લિંગમાં ગઈ હતી અને પાછો આવીને આજ પહેલી વાર બોલું છું। ઘણા એમ કે આમાં ક્યાં મંદવાડ છે, પણ જે કાંઈ છે એમાં તમારામાંથી કોકનો અંતરથી આત્મા રાજી થતો હશે ને, ભલે મોઢે ન બોલો પણ અમારા માટે આશીર્વાદ થઈ જતો હોય છે, અમારા માટે આશીર્વાદ થઈ જાય છે। સંત ફરીદ સત્ય ઘટનાનો પ્રસંગ, દિલ્હીમાં બેઠેલા ભાઈ, રમજાન મહિનો રોજા મહિનો ચાલે અને એમાં એક હિન્દુ બાઈ છે, નાનો એવો દીકરો છે, માં છે ને, ભગત બાપુની વાત કરીને આ સત્ય ઘટનાનો પ્રસંગ છે। ભગત બાપુના માં ધાનબાઈમાં જ્યારે દેવ થયા ત્યારે બાપુ તો ભાવનગર હતા, એટલે કવિ દુલ્લા કાગને કહેવામાં આવ્યું, તાર આવ્યો એ વખતે તો ડુંગરથી તાર કર્યો, ટેલિફોનની એવી કોઈ સગવડતા નહીં, અને મારતી ગાડીએ સર પ્રભાશંકર પટણી અને કવિ દુલ્લા કાગ મજાદર આવ્યા, માને ભોંય લઈ લીધા છે, દીવો બળે છે, અને આમ દુલ્લા કાગે જોયું, માં છે ને એ તો અમૃતનું ઝાડ છે મિત્રો, દુનિયામાં બધું મળે પણ માં ન મળે। પણ મોઢા ફાડીને માવડી જ્યારે છોરું ડાંધીએ સા, તેથી ધરતી ધાવણ જરે અને વાદળીએ વરસા। ભગત બાપુએ માનું માથું ખોળામાં લીધું અને રહરા આહુડે મીંડો રોવાનું, દુલાના આહુડા છે એ માના ગાલ ઉપર, માનું મૃત શરીર છે, ખોળિયામાંથી પ્રાણ ઉડી ગયો છે। દુલો કાગ માને એમ કે છે કે માં મોઢે બોલું માં, ત્યાં મને હાથે જ નાનપણ હાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા। અરે ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, ડોક્ટરે બાઈને એમ કીધું હોય તને ક્ષય છે, તને ટીબી છે, અને હવે તારા દીકરાને ધવરાવીશ ને બાઈ તો તું મરી જાઈશ, પણ પોતાના શરીરની ખેવના ન કરે, હાડકાં ચુહાડીને દીકરાને મોટો કરે, એનું નામ જનેતા કહેવાય। ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, એવી માતા જાય મરે ઈ માને કેમ વિસરીએ કાગડા। અને 13 દુહા દુલ્લા કાગે લખ્યા, અને 13 દુહા ગાયા ત્યારે કે છે કે ધાનબાઈમાં ઊભા થઈને દુલ્લા કાગને માથે હાથ ફેર્યો તો, બાપ દુલ્લા કળજગમાં આવા આકરા વેણ ન બોલાય બાપ, લાવ તારા હાથે 1 ચમચી રાબ પાઈ દે, અને દુલ્લા કાગના હાથે 1 ચમચી રાબ પી અને પાછી જનેતા હાથરે પોઢી ગઈ હતી, એનું નામ જનેતા કહેવાય। દીકરાને રોતો ન જોઈ શકે, માં એનું નામ કહેવાય। કલાકારોના જીવન તો એવા છે, અનિલભાઈની ફરમાઈશ છે દુલ્લા કાગની જ કવિતા, फूलड़ा गो में आज जलना लेगा आज झूल्या, पण फूलड़ा गो में काले करमाई जाशू, ए फूलड़ा भले काले करमाई जाशू, पण फूलड़ा गमे हमारी फोरी मुझ में लदाई जाशू। संत फरीद ની પાસે નાનો દીકરો માનતા છે, ફરીદને જલેબી બહુ ભાવતી હતી, સત્ય ઘટના આપે બધાએ સાંભળેલો પ્રસંગ છે। ફરીદની પાસે આવી નવા લુગડા પહેરાવેલા દીકરાની માનતા પૂરી કરવા માટે માં આવી છે, અને સંત ફરીદને એટલું કીધું મારા દીકરાને માથે હાથ ફેરો, જલેબીનું પડીકું મૂક્યું, બાપજી આપના માટે લાવીશું સાईं,
અરે માં, મારે તો રોજા ચાલે છે, હું ન ખાઈ શકું જલેબી. અને તે દેશ ટૂંકમાં જ વાત કરું છું. આ દેશની જનેતા પોતાના દીકરાને આંગળીએ લઈને પાછી વળી. એને એમ થયું કે બાપા, મને ખબર નહોતી કે અમે ગરીબ માણસ, અમારા ભાગે ગરીબ હશે બાપા. તમારા આશીર્વાદ અમારા ગરીબના જીવતરમાં નહીં લખ્યા હોય. અને બાય હાલતી થઈ દીકરાને લઈ અને સંત ફરીદે 1 મિનિટ માટે આંખ બંધ કરી અને હાકલ કરી ગયા, અમ્મી જાન. પાછી આવી માં, લાવ જલેબી હું ખાઈ લઉં. ના બાપા, તમારું રોજું તૂટે તો મને પાપ લાગે. અને તેથી સંત ફરીદ, મુસલમાન આ દેશનો સંત, એટલું બોલ્યો કે માં, રોજું તૂટે કે ન તૂટે એની મને પરવા નથી, પણ એક જનેતાનું દિલ તૂટી જાય ને તો મને જન્નતમાં પનાહ ન મળે. માનું દિલ ન તૂટવું જોઈએ. એક જનેતાનું દિલ તૂટે તો મને જન્નતમાં પનાહ ન મળે. આ બધાએ ઘણું આપ્યું છે. અહીંયા જયંતભાઈ ગાંધી છે, ભાઈ હર્ષદભાઈ છે, પ્રભુદાસભાઈ છે. આજના કાર્યક્રમના મુખ્ય સૌજન્ય જે કાર્યક્રમનું છે એ ભાઈ વિપુલભાઈ છે, વિનુભાઈ છે, આજના અતિથિ. આ બધાય છે. બધા નામ તો એટલા બધા મારે પાછા ચશ્મા ઘરે આંખ્યું નથી હારે, પણ જેણે જેણે આપ્યું છે. પણ અવસર આવે ને જે આપી ન શકે તો શું થાય? સાહેબ, આપ હવે દુલ્લા કાકની ફરમાઈશ છે એટલા માટે એક નાનકડી કડી ગાઈ નાખું. ભગત બાપુ લોકગીત ગાય તો કેમ ગાતા? માયાભાઈ, આહિરોને અને ચારણોને તો મામા ભાણેજનો સંબંધ છે. એ નાનું છોકરું હોય તો એ અમારો મામો છે. બહુ સરસ બોલે છો માયાભાઈ, બોલે પરોહના પલ્લા છૂટે. આમ તો મારા વિદ્યાર્થી છે, નાના એવા હતા તે તો ન હું એમને. હા, ભાવુબાના બાગમાં એ ન્યાસો સો બેડલિયાની ચડે મારે જલવાદલી ના પાણી બીજું કોણ રે? મારે જલવાદલી ના પાણી બીજું કોણ રે? એ ન્યાસો સો બેડલિયાની સડે મારે જલવાદલી ના પાણી. અને ચોપાઈ કેમ ગાય? ગાના ગામાંડ ગરજ દોનવ ગોરા એ પ્રિયાઈ ન ડર બદમરા. અને સપાખાનું ગીત ગાય. પૂજ્ય મોરારી બાબુને બહુ ગમે. સંતા તરુડિયા પાંડરા વાલા હાકલ લેતી બાગ છૂટ્યા બાંગ બોલી ગામે ડામા થઈ ગયા હાક બાગ ચિટ્ટા સિંહ જમ જાળા આઈ બચુટા બેનાંગ જાણે કટા આસમાન ટૂટા જમી વાલા તક જાળા ફાલા દેખ વાલા પલ્લે ગાળા વેર જાગે પાડુ વાલા રંગા ગાળા રગ કાળા પોજાળા ગુડેલા માથે વાત લારા નોર ભરે પડે તાળી બંદૂકારી વગારણ તોર ત્યાં તો કગાણા જણકી ગાડી ઠાણકી ગોઠિયારો કા ઠાણકી મામલા સુરા કરે માર માર ત્યાં તો હનુમાન દલનું ધોમ વાલે લંકા ઢાળા જેમ હેરા વેરી ગંદા વાલા ગાળા તરુડિયા વિશે આ બોલવાની તાકાત. પણ અવસર આવે ને જે વાવરી ન શકે તો એની શું દશા થાય? દેવાનંદ ભેડા નામનો ચારણ અને દુકાળ પીડ્યો પણ ગાજે મકોડા બરખ્યા અન સ્ત્રી જે ભરખ્યા બા હવે વેલો વડલા ખા ભૂલના તારા દેજમાં પીડ્યો દુકાળ. ધરતીના માકારા મીંડા થવા અને પંડના છોરોને મૂકીને માવતર મીંડા હાલવા. એ વખતે દેવાનંદ ભેડા નામના ચારણને એની પત્નીએ બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે બેનને ત્યાં બહુ સારું છે. પંડના દીકરાથી વાલા પહોળા છે એ કાળના જડબામાં હોમાઈ જાય છે, મારાથી જોવાતો નથી. બેનને ત્યાં જઈને જો થોડીક મદદ માગી આવો ને તો આ દુકાળનું વરહ ઉતરી જાય. અરે ગાંડી થઈ,
બેનને દેવાનું હોય બેન પાસેથી લેવાય નહીં. ભાઈ થઈને બેન સામે કેમ લાંબો હાથ કરે? અરે તમે મારું કહેવાનું સમજતા નથી. હારો વરહ થાય ત્યારે બેનને 10 ઘરું કરીને પાછું દેજો. પણ એકવાર જો બેન પાસે જાઓ ને તો વરહ ઉતરી જાય. કાયમ હું એક વાત કરું છું કે સમાજનો દરેક માણસ બીજી સેકન્ડે કાદુ મકરાણી થઈ શકે, પણ પોતાના બૈરા અને છોકરાની સામું જોવે ને ત્યાં રિવોલ્વર મૂકી દે. મુઓ 2 ગાળ દઈ ગયો, કારણ કે છોકરા અને એ રાંક બનાવતા હશે માણસને. ક્યારે એ પોતાના છોરડાની સામે જોયું અને દેવાનંદ ભેડો છે ઈ આજ પોતાના બેનના ગામના પાદરમાં આવીને ઘોડલી લઈને આમ ધીમે 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 ઘોડલી ખેલ્યો તો ધુમ્મા બગડતા ઘોડલી ની ડાવ ભાગતી જાય અને ઊંચા પરથારના મકાનમાં હિંડોળા ખાટે પોતાનો બનેવી હિંચકે છે અને પોતાના હાળાને આવતો જોયો. એને એમ થયું ન્યા દુકાળ છે, નક્કી મદદ માંગવા માટે આવતો હશે. દુકાળ પડે ને ત્યારે માણસના હૈયામાં હેતના દુકાળ પડી જતા હશે, તેથી હગાય મોઢા હંતાડતા હશે મિત્રો. બાકી આ વિનુભાઈ ને વિપુલભાઈ, હકીકતમાં આ બધા મિત્રો આપ બધા એટલા બધા સમજદાર છો. લીમડી કવિરાજ શંકરદાને એમ લખ્યું કે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય, પણ કોક વેધુ પાસ વંચાય ચિત્તની વાતું શંકરા. દુલ્લા કાકે ના પાડે કે વેધુને તો કહેવાય જ નહીં. અંતરના વિપતની વાતું ભેરુને નો ભણાજી. ઈ તમારો સાચો હેતુ હોય તો એ સંકટ ખમજી જાય, ભાજગે ના ભરો હે રેવાયજી. એનો ભરોસો હોવો જોઈએ, એને કહેવાનું હોય મારે આ દુઃખ છે. એ બનાવી ઊંચી પડતારના મકાને હિંડોળાથી હિંચકતો ઓરડામાં વયો ગયો અને પત્નીને એટલું કીધું તારો ભાઈ આવે છે જોજો, માનપાન દેતી નહીં માગવા આવતો હશે. રહ આહુડે રોવા માંડી બેન. પોતાનો વીર આવે છે, માડી જાયો આવે છે, જવતલીઓ આવે છે, પણ ઘોડાનું પલાણ ન છાંડ્યું ચારણે. બેને ઊંચી પડતારના ઈ ઓરડાની ઓહરીએથી ઉભા ભાઈના ઓવારણા લીધા. વીરને એટલું કીધું ભાઈ ઘોડાનું પલાણ છાંડો. ના બાપ, બધા ભાણેજડા તમે બધા સુખી તો છો ને? આ બાજુથી નીકળ્યો એટલે એમ થયું કે બેનના જરા ખબર અંતર પૂછતો જાઓ. હા બાપ, બધા સુખી છે. પહેલી વાર જીવતરમાં બેન આહુડા ગળી ગઈ, આહુડા પાડ્યા નહીં એને. મારો ભાઈ જોઈ જાહે તો એને વેદના થશે. એ બેન આહુડા પી ગઈ, ભાઈએ ઘોડલી આંકી અને થાંભલીએ માથું ટેકવીને બેન રહ આહુડે મંડી રોવાને. એમાં દીકરો વાડીએથી આવ્યો, માને રોતી જોઈ. માં શું કામ રોવસ? બાપ તારો મામો આવ્યો તો. માં મારા મામાને રોક્યા નહીં? ના બાપ, તારો મામો છે ને એ તારા બાપને આજ મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો. શું વાત કરો છો? મને એમ છે મામો કંઈક મદદ માટે આવ્યો હશે, મગજ માગવા આવ્યો હશે, પણ તારા બાપે મોઢું હંતાડ્યું આ છે. એટલે પોતાના બાપને ઓરડામાં જઈ અને ભાણે ઠપકો મીંડો દેવા કે આ કરોડોની સંપત્તિ, આ બધું શું કરવું છે? કાળ જાશે અને બાપુ કેણી રહી જશે. અને તેથી ચારણને ભૂલ સમજાણી એટલે કીધું તારો મામો માણકી લઈને જાય છે ને આપણા ઘરે તાજણ બાંધી છે. બાપ તાજણને છોડે ને પાછો વાળ. તારા મામાને એક દુકાળ નહીં પણ 10 દુકાળ ઉતરે એટલો અનાજ અને ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં. અને ઘોડે ચડ્યો ભાણેજ અને મામો ઘોડલી ખેલવતો વયો જાય. પાછળ તાજણ લઈ અને માણકીની પાછળ ભાણેજ જાય છે, હાકલા કરતો જાય, મામા પાછો વળ, મારો બાપ આવી ગયો, મામા પાછો વળ, મારો બાપ આવી ગયો. હાકલા કરતો જાય. અને આ ચારણ છે એ ભગવતીને યાદ મીંડો કરો કે માં નવરાખ લોબડી આલી આ દિવસ દેખાડવો તો ગાવડ ખોડલ ગાવે ગાવે મોગલ મચરાલી માત ગાવે મેલડી
जागिस वाला दा ढाली अंबे करनल गावे गावे बहुसर गरो बाली हाली आवी हिंगोल गैल राजल महाकाली समरथ सभी नवलख शकत चौरा सैनी चारणा ऊपरे देवी आवो गबे नमा सेवक काज सुधारणा रमजमती रवराज गाज ऊपरे तूंग आवे कामई बोट बलाल बाई खुबड़ी बोलावे मानल जैतल मात चांपल ने चालक नेची वरुड़ी ने शव देवरान बाजी ने रवेची नागल गावे हर जोगनी जान बाई सुग जाहरा अब जो नवे लाखों गठैन मा वेदू केरी वाहरा अंतर नो पुकार थयो भाई आर्तनाद थयो पण हया ना भाव थी जो करो हाकलो ढींगलू चीथरा तणो धुणे हो आप में गानी खरी जेवी वादली चढ़ी पण त्या तो थाता 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 आंखों आव वादला थी हाकड़ो थवा मंडाणो गड़ खड़ी सज दल गाप बलकल मंद बलबला मलकती दिपतियां खड़ खड़ ngसी नव डांशाम घोंघट सुपती गबला केली करत केली व्योम वेली ललवली घासाट गम गम धरा धम धम वरल चमचम वीजली सम कड़क धन કરી વીજળીનો કડાકો થયો ભાઈ ત્યાં ભાણેજે હાકલ કરી મામાની ઘોડીની લગોલગ પોતાની ઘોડી પહોંચી અને હાકલ કરે આય મામા પાછો વળ મારો બાપ આવી ગયો અને પાછું જોયા વગરના એના મામાએ પોતાના ભાણેજને એટલું કીધું ભાણુભા તારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારોય બાપ આવી ગયો હવે મારે તારા બાપનું કામ નથી मोर बनी थन गाट करे जोर मारो मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे घुमरी घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे घर 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 में गड्ढा गगने गगने घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे घुमरी घुमरी घर जाट भरे नवधान भरी सिर सिम झूले नदियों नव जोबन भान भूले नव दिन कपोतनी पाक खुले नव दिन कपोतनी पाक खुले नव दिन कपोतनी पाक खुले मधुरा मधुरा मल गायन में मैं सुने सुबाद करे गगने गगने गुमराय में पागल कागर जान करे ओ मारू मन मारू मन मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश बिहुलाल बुझागर राम ज्योति अतुलित बलरामा अंजनी पुत्र पवन सुत नामा दरेक मित्रों ने विनंती हनुमान चालीसा જ્યારે હું ગાઈ રહ્યો છું ત્યારે તાળીનો તાલ અને મિત્રો આ જરાક રેકોર્ડિંગ થોડુંક આ બધા દરેક મિત્રોને ખાસ વિનંતી जय हनुमान ज्ञान गुण सागर जय कपीश बिहुलाल बुझागर राम दूत अतुलित बलरामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी ए महावीर विक्रम बजरंगी घुमति निवार सुमति के संगी ए
कंचन भरन विराट सुदेशा कानन कुंडल कोटित कैसा हाथ रात लगा ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करवे को नातुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता वन बसिया।